યસ મિત્રો, તો અત્યારે ફાઇનલી અમે લોકો દિલ્હીની અંદર ઇલેક્ટ્રિક રિક્ષાની અંદર બેઠા છીએ અને પ્રાચી છે, પ્રણવભાઈ. મજા આવે જ ને પ્રણવભાઈ? એકદમ. તો વાંધો નહીં, આ ઇલેક્ટ્રિક રિક્ષાની મોજ આખી દિલ્હીની અંદર અલગ છે અને આની અંદર તમે 2 કે 3 જણા આપણે બેસી શકીએ. અવાજ આવતો હોય કે નહીં ખબર નથી. જો આ રીતની સેમ રિક્ષા છે, જો આ જાય ને આવી સેમ રિક્ષા અત્યારે અમે જઈ રહ્યા છીએ દિલ્હીની અંદર. જે લાલ કિલ્લો આવ્યો ને, તો લાલ કિલ્લો તમને બતાવીશ વિડીયોની અંદર. બન્યા રહીજો. આપણો જે ઐતિહાસિક છે દિલ્હીનો લાલ કિલ્લો, આપણે તમે ઘણા બધા વિડીયોની અંદર ન્યૂઝની અંદર જોયો છે, પણ આજે તમને આપણા વિડીયોની અંદર પહેલી વાર જોવા મળશે દિલ્હીનો લાલ કિલ્લો. રેડી પ્રણવભાઈ? રેડી. હાલો, તો રિક્ષામાંથી ઉતરીને હવે જઈ રહ્યા છીએ લાલ કિલ્લે અને થોડુંક વોકિંગ ડિસ્ટન્સ છે અને અહીંયાથી બધા જો અત્યારે બધા વિઝિટર આવ્યા છે, બધા ચાલીને જઈ જ રહ્યા છે અને એક્ઝેક્ટ જો સામે જે દેખાય છે ને કે એ દિવાલો, એ બધી લાલ કિલ્લાની જ દિવાલો છે. અહીંયાથી જેવું આ ક્રોસ કરશો એટલે સીધો લાલ કિલ્લો ચાલુ. પણ અહીંયા ઠંડી ભયંકર છે, નથી પ્રાચી? ઠંડી ઠાર લાગે છે. આપણે કેમ સૌરાષ્ટ્રમાં ઠાર હોય એવી હાલત છે અત્યારે, પણ તડકામાં ચાલીએ ને તો વાંધો ન થતો, પણ રિક્ષામાં તો ઠરીને ઠુકડું થઈ ગયા. મજા આવી જાય એવી હાલત છે. રેડી ને પ્રણવભાઈ? એકદમ. અરે બહુ મજા આવે. યસ. અને પાછળ તમે વાતાવરણ જોવો ને, એકદમ આમ ફોગી અને સ્મોકી વાતાવરણ, બધું જે મિક્સમાં વાતાવરણ છે ને એના જેવું થઈ ગયું છે. હવે એક્ઝેક્ટ સામે જો તમને જે દેખાય છે આ લાલ કિલ્લો આવી ગયો છે અને કોમેન્ટની અંદર વંદે ભારત લખી જ નાખવાનું છે અને મસ્ત ધબધબાટી ભર્યો વિડીયો શેર કરી દો. અત્યારે લાલ કિલ્લો જો અત્યારે અહીંયાથી તમને બતાવું છું, આખો લાલ કિલ્લો છે અને આપણો જે લાલ કિલ્લો છે ને એ ચાલુ અહીંયાથી થાય છે, અહીંયાથી થાય છે અને પૂરો ક્યાં થાય છે ખબર જ નથી. આમ આખું ચક્કર ફરીને આમ સામેની સાઈડ જવાનું છે અને જેની ટિકિટ છે 50 રૂપિયા એક જણાની ટિકિટ છે. મેં ટિકિટ લીધી છે અને હવે ચાલીને જઈએ છીએ, આખો લાલ કિલ્લો નિહાળીએ છીએ. વિડીયોની અંદર તમને બતાવીશ લાલ કિલ્લો. અને એટલો ઊંચો કિલ્લો છે ને કે આમ તમે ઇમેજિન ન કરી શકો એટલો ઊંચો કિલ્લો કેમ બનાવ્યો છે પ્રણવભાઈ? એટલે એની પ્રોટેક્શન માટે જ છે અને એ ભવ્ય મહેલ શાહજહાં બનાવ્યો હતો કિલ્લો. એનું આગ્રા આગ્રા હતા, આગ્રાથી દિલ્હીમાં એનું સલ્તનત શિફ્ટ થઈને એટલે એને 1629 કે 30 માં આ કિલ્લો બનાવ્યો હતો અને એ લોકો ભવ્ય કિલ્લા જ બનાવતા. સમજી ગયો. પણ આમ જોઉં ને તમે, આમ વિશાળથી વિશાળ એની દિવાલ છે. આમ દિવાલ જોવો એટલે તમે જોઈને થોડીક વાર તો ગાંડા થઈ જાવ. આમાં કેવું છે ખબર છે, એકચ્યુઅલી હતો છે ને આ વ્હાઈટ માર્બલ નો જ હતો, બરોબર, પણ લાલ કિલ્લો એટલા માટે કહેવાય આને કારણ કે અંગ્રેજોએ છે ને આ એકચ્યુઅલી કલર એનો ઉખડી ગયો, પછી અંગ્રેજો એને રેડ પેન્ટ કરી નાખ્યો, બરોબર. એટલે આખો વ્હાઈટ માર્બલ હતો ને એમાંથી પછી અંગ્રેજો એનો લાલ કલર કર્યો. જેવો તાજમહેલ બી શાહજહાં બનાવ્યો ને, એ પણ વ્હાઈટ જ છે. સમજી ગયો. ઓકે, એટલે આવી રીતના એમ જ છે એનું પણ. યસ. તો અત્યારે હવે ચાલીને અમે આગળ એનું જે મેઇન ગેટ છે ને ત્યાં જઈ રહ્યા છીએ અને ત્યાંથી પછી તમને એનો વ્યૂ બતાવું છું, કેવો વ્યૂ આવે છે. વિડીયોની અંદર બન્યા રહીયો. અમે છેક વાં હતા, ત્યાંથી ચાલીને અહીંયા આવ્યા. અહીંયાથી હવે આ દિવાલ તમે જો જે વાં છે પૂરી થશે એ ચાલતું જ જવાનું છે. આના ટોટલ કેટલા બધા ગેટ હશે હે પ્રણવભાઈ આ કિલ્લાના? તો કિલ્લાના તો ઘણા ગેટ છે, પણ આ કેટલો વિશાળ બનાવ્યો છે. કિલ્લાના મેઇન 2 ગેટ છે, બરોબર, એક દિલ્હી ગેટ અને એક લાહોરી ગેટ, બરોબર. દિલ્હી ગેટ તો તમને ખબર છે કારણ કે એનું મુખ છે ને દિલ્હી તરફ, દિલ્હીની શહેર તરફ એનું મુખ ખુલે એટલે દિલ્હી ગેટ છે, બરોબર. એક લાહોરી ગેટ ઈ છે જેનું મુખ છે ને લાહોર તરફ, પાકિસ્તાન તરફ ખુલે છે. શું વાત છે? હા, અને પ્રધાનમંત્રી જે ભાષણ કરે છે ને, જે ઝંડો ફરકાવે છે 15 ઓગસ્ટ, 15મી ઓગસ્ટ, ઈ લાહોરી ગેટ તરફથી જ કરે છે, બરોબર. એટલે તમે દિવાલ જો આ જો ઈ ટાઈમે જો એને આ દિવાલો બનાવી એટલે આ કેવડો ભવ્ય વિશાળ લાલ કિલ્લો કહેવાય. એમ તમે દિવાલ જોવ ખાલી આમ નિરખીને જોવ ને તોય જોઈને ગાંડા થઈ જાવ. બહુ જ વિશાળ છે, બહુ વિશાળ. એટલે મેઇન હજી એન્ટ્રી તો હજી થોડીક આગળ છે, ત્યાં ચાલીને જઈએ છીએ. તો ભાઈ ફાઇનલી અમે લોકો લાલ કિલ્લા પહોંચી ગયા છીએ અને તમને ખાલી બતાવવું ને એટલે તમારી આંખોય છે ને આમ પોળી થઈ જાય મિત્રો. કારણ કે તમે જોઈ લ્યો જે આપણે પ્રધાનમંત્રી જે આ પાછળ બેકગ્રાઉન્ડ દેખાય ને એ ભાષણ કરતા જ હોય છે. આ બેકગ્રાઉન્ડ તમે ઘણી વખત જોયું હશે વિડીયોની અંદર. અને લાલ કિલ્લો જે ઉપર આપણો ઇન્ડિયન ફ્લેગ લહેરાઈ રહ્યો છે અને જે આ લાલ કિલ્લો અત્યારે ઘણા બધા વિઝિટર્સ અહીંયા આવ્યા છે અને ઘણા બધા ફોરેનર બહુ બધા છે, ઘણા બધા ફોરેનર છે ને પ્રાચી અહીંયા. આ બધા ચાઇના વાળા છે કે શું? બધાના મોઢા જોઈને તો ચાઇના અને બે છે ઘણા, હા, બીજી બધી કન્ટ્રીમાંથી બી આવ્યા છે, બરોબર છે. ને ઠંડીનું વાતાવરણ છે ને એટલે વધારે મજા આવે એવું છે. અહીંયા એક્ઝેક્ટ સામે ગ્રાઉન્ડ છે ને ગ્રાઉન્ડની સામે જ અહીંયા અત્યારે લાલ કિલ્લામાં બધા ફોટા પાડી રહ્યા છે. વિડીયોની અંદર તો તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો અહીંયા બધા રિક્ષાની અંદર બધા ફોરેનરો બધા લાલ કિલ્લો જોવા આવે છે. પ્રણવભાઈ બહુ બધા વિઝિટર આવે છે નહીં અહીંયા? એકચ્યુઅલી આ શું છે, ઐતિહાસિક છે આમ તો, હા, અને આમાં આ તો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં છે ને, યુનેસ્કોની 2007માં આને વર્લ્ડ હેરિટેજ સાઇટ મળી ગઈ હતી યુનેસ્કોની, બરોબર. અને આપણો કોહિનૂર હીરો જે છે ને, કોહિનૂર હીરો, હા, એ એકચ્યુઅલી આની ઇટ ઇઝ ઓન બાય શાહજહાં. પેલા અહીંયા રહેતો કોહિનૂર હીરો, અત્યારે બ્રિટનની રાણી પાસે છે અત્યારના, એલિઝાબેથ, બ્રિટન જે કિંગશિપ છે ને એની પાસે છે.
અહીંયાથી એ લોકો ત્યાં લઈ ગયા. બરોબર, વાહ, નવું જાણવા મળ્યું. ઘણું બધું નવું. ભાઈ પાસે તો ઘણી માહિતી એવી બધી છે. તમારે જો માહિતી મેળવવી હોય તો મારા વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો અને પ્રણવભાઈને થેન્ક યુ કહેતા રહેજો. બીજું શું જાણવા જેવું છે પ્રણવભાઈ? આમાં છે ને એક વસ્તુ જે મારું પર્સનલ ઓપિનિયન છે હા કે ભારતની રાજધાની જે દિલ્હી છે, હા દિલ્હીમાં કેવું છે, કોઈ પણ દેશ હોય ને એની રાજધાની ઈ ન હોય જ્યાં બીજા લોકોએ રાજ કર્યું હોય. હા આપણી રાજધાની દિલ્હી છે. અંગ્રેજોથી મુગલોથી લઈને હા જેટલા પણ આક્રાંતો આવ્યા ભારતમાં એ હા. બધાએ અહીંયા રાજ કર્યું છે, એટલે અંગ્રેજો સુધી. હા એટલે લગભગ 800 વર્ષ તો દિલ્હી ઉપર રાજ થયું જ છે, એકની રીતે બીજી રીતે. હા પણ મારું એવું માનવું છે કે ભારતની રાજધાની જો સાચી હોય ને હા તો અવંતિકા નગરીમાં જે ભોપાલ છે ને એ છે. એનું શું કારણ? એનું કારણ એ છે કે એ અવંતિકા નગરી, જેમ કે વિક્રમ સંવંત, વિક્રમાદિત્ય, રાજા વિક્રમાદિત્યની નગરી છે અવંતિકા નગરી. હા એનું ઐતિહાસિક મહત્વ બહુ છે ભારત માટે. બરોબર. અને આપણું વિક્રમ સંવંત જે આવ્યું ને હા એ વિક્રમાદિત્યના એના પછીથી જ આવ્યું છે. બરોબર ત્યાં રાજા વિક્રમે રાજ કર્યું છે ત્યાં બરોબર વિક્રમાદિત્યએ. બરોબર. એટલે એકચ્યુઅલી આપણી રાજધાની છે ને એ જોવી જોઈએ. 100%. પણ આમાં અત્યારે જે આ પાછળ પ્રણવભાઈ ને અહીંયા પ્રાચી ને બધા ઊભા છે ને પાછળ જ્યાં વ્યૂ આવે છે ને મિત્રો, પાછળ જ્યાં લાલ કિલ્લાનો તમે ખાલી વ્યૂ જો, અહીંયા જ ઊભા હોય પણ આપણા વડાપ્રધાન જે છે નરેન્દ્ર મોદી, અહીંયાથી જ 15મી ઓગસ્ટે અને ભાષણ એનું ચાલતું હોય છે મિત્રો. એટલે એ લાલ કિલ્લાનું જે મહત્વ શું છે એ પ્રણવભાઈએ સારું એવું કીધું છે. ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આમાં આ જગ્યા જે હું કહેતો હતો ને, હા જે લાહોરી ગેટ, હા આ જગ્યા પર પ્રધાનમંત્રી ઊભા હોય ને, હા. એટલે આ બાજુ છે લાહોર, પાકિસ્તાન આવી ગયું ને આ બાજુ. હા એટલે આમ ઈ ગેટમાં મોઢું રાખીને ઊભો. સમજી ગયો. એટલે આનું એટલે આ લાહોરી ગેટ એટલે એન્ટ્રી ગેટ છે ને આવડું? આ એન્ટ્રી ગેટ છે. હા બરોબર છે. આ જોઈ લ્યો મિત્રો, તો આ જે લાલ કિલ્લાનો છે ને આ એન્ટ્રી ગેટ છે. એટલે બે ગેટ હશે, તો એક લાહોરી દિલ્હી ગેટ ગેટ, અને એક દિલ્હી ગેટ ગેટ. છે. એ મેન ગેટ તો ઘણા બધા છે, હા. પણ આ એક મેન ગેટ છે, બે. હા, લાહોરી બરોબર. ગેટ અને દિલ્હી ગેટ. સમજી ગયો. અને આનું ઓરિજિનલ નામ છે ને હા કિલ્લા એ મુબારક, આનું ઓરિજિનલ નામ છે. બરોબર. એટલે જ્યારે આગ્રાથી હા એની શાહજહાની સલ્તનત દિલ્હીમાં શિફ્ટ કરી એને, હા ત્યારે 1939 થી બનાવવાનું અને સ્ટાર્ટ કર્યું આ, હા અને 1948 સુધી, સોરી 1639 1639 1649 આ બનીને એટલે લગભગ 10-12 વર્ષ જેવું થઈ ગયું. અને અહીંયા એક જગ્યા એવી છે હા જેનું નામ છે રંગમહેલ. હા એ હજી પણ એક્ઝિસ્ટ કરે છે અંદર. હા અને એ જગ્યા એવી હતી ત્યારે કે ખાલી કિંગ હા. એ સમયના, એટલે જે આ શાહજહાં ને એના જે હોય હા. એ લોકોને જ અલાઉડ હતું, બાકી કોઈને અલાઉડ નહોતું. બરોબર. રંગમહેલ ની અંદર હજી પણ એક્ઝિસ્ટ કરે છે. બરોબર.